નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર નવું લો પ્રેશર, હવામાન વિભાગની નવી આગાહી, હર્ષ સંઘવીની કડક ચેતવણી, ગુજરાતમાં હૃદયના દર્દને લઈ મચ્યો હાહાકાર, ખેડૂતોને મળશે હવે 9,000નો હપ્તો, મોટી જાહેરાત, ખેડૂતોને હવે ધંધો કરવા માટે મળશે 15 લાખ સુધીની સહાય અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને खास विनंती करूँ कि चैनल ने मित्रों जरूर थी सब्सक्राइब કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો નવું લો પ્રેશર બની ગયું છે ને હવામાન વિભાગની મિત્રો નવી આગાહી સામે આવી ગઈ છે, જેમાં મિત્રો ફરીથી ગુજરાત ઉપર સંકટના વાદળો છવાઈ રહ્યા છે, કેમ કે મિત્રો હમણાં જ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ભર શિયાળે મિત્રો વરસાદી માહોલ જામ્યો હતો, તેવામાં મિત્રો ફરીથી એક નવી આગાહી કરવામાં આવી ગઈ છે, નવું લો પ્રેશર બન્યું છે, જેમાં મિત્રો હવામાન વિભાગની નવી આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં આ લો પ્રેશર પણ અસર કરવાનું છે। ખાસ મિત્રો વાત કરું તો હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી, જેમાં મિત્રો ફરીથી એક લો પ્રેશર બની રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતને અસર કરવાનું છે। ગુજરાતમાં હાડ ધીધીથી અત્યારે ઠંડી પડી રહી છે, પરંતુ ભૌગોલિક કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં મિત્રો તફાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી કેટલાક દિવસો સુધી ગુજરાતમાં ઠંડી અનુભવાશે તથા તેમાં કેટલાક મોટા ફેરફારો થવાના છે। આ સિવાય પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા ઊભો થયું છે, જેની આંધ્રપ્રદેશથી લઈ તમિલનાડુ સુધીના કિનારાના વિસ્તારોને અસર થવાની છે, પરંતુ શું તેની અસર ગુજરાત ઉપર પણ થશે કે નહીં તે પણ મિત્રો આગાહીઓ કરી છે। ખાસ આવી રીતે ધીરે ધીરે જો આગળ વધ્યું તો ગુજરાતમાં પણ આની મિત્રો અસર જોવા મળશે તેવી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીની કડક ચેતવણી મિત્રો સામે આવી ગઈ છે, જેમાં મિત્રો હર્ષ સંઘવીએ મોટી ચેતવણી આપી દીધી છે। ખાસ મિત્રો વાત કરું તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અલગ જ અંદાજમાં અત્યારે નજરે જોવા મળી રહ્યા છે। ખાસ મિત્રો વાત કરું તો એક કાર્યક્રમ દરમિયાન તેમણે મિત્રો ટ્રાફિક નિયમો અને ખાસ કરીને હેલ્મેટ મુદ્દે ગંભીર માનવીય અભિગમ રજૂ કર્યો હતો। હર્ષ સંઘવીએ મિત્રો સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસનો એક જ હેતુ છે, જનતાના ખિસ્સા ખાલી કરવાનો નથી, પરંતુ લોકોના જીવ બચાવવાનો છે। તેમણે સૂચન કર્યું હતું કે હેલ્મેટ ન પહેરવાને દંડ ફટકારવાના બદલે ફૂલ આપીને સમજાવવું જોઈએ, જેથી લોકો સ્વેચ્છાએ સલામતીના નિયમોનો અપનાવશે અને ખિસ્સાઓ ખાલી કરાવ્યા કરતાં ઉગ્ર સંવાદોમાં સમજાવો અને હેલ્મેટ પહેરવાની સીટ બેલ્ટ બાંધવા માટે કહો તો તે સમજી જશે। જો તમે તેમના ખિસ્સા ખાલી કરાવશો તો તમારા ખિસ્સા ભરાવાના છે અને આમ જનતાના ખિસ્સા ખાલી થવાના છે। જો આવી રીતે નહીં, પરંતુ તમે એમને હેલ્મેટ પહેરવા માટે શિખામણ આપો અથવા તમે એક ગુલાબનું ફૂલ આપીને તેમને સમજાવી શકો છો, તેવું મિત્રો સ્પષ્ટ શબ્દોમાં હર્ષ સંઘવીએ કડક ચેતવણી આપીને જણાવ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હૃદયના દર્દ વધ્યા છે। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે, કેમ કે ત્યારે હૃદયના દર્દનો આંકડો એટલે કે હાર્ટ એટેકનો આંકડો મિત્રો દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેમાં મિત્રો અનેક નાના મોટા લોકો પણ શિકાર બની રહ્યા છે। ખાસ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પણ આનો આંકડો મિત્રો આસમાને પહોંચી ગયો છે। કયા વિસ્તારોમાં મિત્રો કેટલા આંકડા આવ્યા છે ખાસ વાત કરીએ તો ગુજરાતમાં હૃદય રોગના ઇમરજન્સી કેસોમાં એટલે કે હાર્ટ એટેકના કેસોમાં મિત્રો વધારો થયો છે। વર્ષ મિત્રો 2024માં રાજ્યમાં મિત્રો 84,738 કેસ નોંધાયા હતા અને આજ રોજના સરેરાશ મિત્રો 265 ઇમરજન્સી કોલ નોંધાયા હતા। હૃદય રોગની મિત્રો બીમારીથી રોજ મિત્રો 200થી વધુના મોત થયા છે અને અમદાવાદમાં સૌથી વધુ એટલે કે 26,823 કેસ નોંધાયા છે। ઝડપી અને અનિયમિત જીવનશૈલી તણાવના મુખ્ય કારણ સામે મિત્રો આવ્યું છે, એટલે કે ઝડપી અનિયમિતતા અને જીવનશૈલીના તણાવ એટલે કે ટેન્શનનું મુખ્ય કારણ મિત્રો આમાં સામે આવ્યું છે કે અત્યારે ટેન્શન લેવાથી, આલ્કોહોલનું સેવન કરવાથી, સ્મોકિંગ કરવાથી હૃદય માટે અત્યારે જોખમી સાબિત થઈ રહ્યું છે। યુવાનોમાં હૃદય રોગના વધતા કેસો ચિંતાજનક છે, એટલે કે અત્યારે નાની વયના લોકો પણ આમાં શિકાર બની રહ્યા છે। ગત વર્ષ મિત્રો 2024માં 84,738 કેસ નોંધાયા હતા। આમ ગુજરાતમાં હૃદય રોગને લગતી ઇમરજન્સીમાં પણ એક વર્ષમાં મિત્રો 12.46% વધારો થયો છે। 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને મળેલા કોલ્સના આધારે મિત્રો વાત કરીએ તો 25મી ડિસેમ્બર સુધીમાં લેટેસ્ટ આંકડા આવ્યા છે, જેમાં મિત્રો હૃદયની તકલીફથી પીડાતા હોય તેવા દર્દીઓને પૂરતી ઊંઘ લેવી જોઈએ, તબીબી સલાહને અનુસરીને હળવી કસરત કરવી જોઈએ।
જો મિત્રો તમને હૃદયમાં થોડા ઘણું પણ તો જો દર્દ જોવા મળતું હોય તો તમારે હળવી કસરત કરવી જોઈએ અને ખાસ કરીને પૂરતી ઊંઘ લેવી જોઈએ। આના માટે કોઈ બીજું કોઈ કારણ જ નથી મિત્રો। ખાસ કરીને જો તમે ટેન્શન ઓછું લેશો તો તમારા હૃદયને સારું રહેશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે 9,000 રૂપિયાનો હપ્તો। ખાસ મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે। મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ખેડૂતો અત્યારે હપ્તામાં વધારો થાય તેવી રાહ જોઈને બેઠા છે। તો ખાસ મોટા સમાચાર શું છે, શું 9,000 રૂપિયાનો ખેડૂતોને હપ્તો મળશે? ખાસ મિત્રો વાત કરું તો મિત્રો આ વખતે બજેટમાં ખેડૂતોને હપ્તો ડબલ થશે તેવી વાતો કરીએ તો દેશના કરોડો ખેડૂતોની નજર દર વર્ષે મિત્રો સંસદના રજૂ થતા સામાન્ય બજેટ ઉપર પડેલી હોય છે અને ખાસ કરીને ટકેલી હોય છે। ખેતીમાં મિત્રો વધતા ખર્ચ અને મોંઘવારી વચ્ચે અન્નદાતાએ મિત્રો સરકાર પાસે હંમેશા રાહતની આશા રાખીને બેઠા છે। રિપોર્ટ્સમાં મિત્રો કેન્દ્રીય બજેટમાં ખેડૂતોના ચહેરા ઉપર ખુશી લાવી શકે છે, પરંતુ ચર્ચામાં અત્યારે પ્રમાણે મિત્રો કેન્દ્રીય બજેટ ખેડૂતોના ચહેરા ઉપર ખુશી લાવી શકે છે, પરંતુ ચર્ચાનું બજાર ગરમ છે। કેન્દ્ર સરકાર પોતાની સૌથી મહત્વાકાંક્ષી યોજનામાંથી એક મહત્વાકાંક્ષી યોજના છે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાની રકમ વધારો કરવા માટે વિચાર પણ કરી રહી નથી। મીડિયા રિપોર્ટ્સમાં મિત્રો આ બધું યોજનાઓ પ્રમાણે રહ્યું છે અને ખેડૂતોને મળતી વાર્ષિક સહાય 6,000 રૂપિયાથી વધી 9,000 થઈ શકે તેવું અત્યારે કહેવામાં ખાસ આવી રહ્યું છે, પરંતુ કાંઈ મિત્રો વધારો કરવામાં આવશે નહીં તેવું અત્યારે લાગી રહ્યું છે, કેમ કે અવારનવાર મિત્રો બજેટ રજૂ થયા છે પરંતુ કોઈ હપ્તામાં વધારો કરવામાં આવ્યો નથી। અત્યારે ખેડૂતો ખાસ મોટી આશા રાખીને બેઠા છે કે 6,000ના બદલે 9,000 કરવામાં આવશે, પરંતુ મિત્રો અત્યારે આપણને એવું લાગી રહ્યું નથી। તમારા મતે મિત્રો તમારું જે પણ મંતવ્ય હોય જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ધંધો કરવા માટે મળશે 15 લાખ રૂપિયાની સહાય। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોને મિત્રો કોઈ વ્યવસાય કરવો હોય, કોઈ મોટો બિઝનેસ કરવો હોય તો તેના માટે પણ અત્યારે સરકાર મિત્રો 15 લાખ સુધીની સહાય આપી રહી છે। કેવી રીતે મિત્રો તમારે આ સહાય માટે એપ્લાય કરવાનું છે, કેવી રીતે તમને તમારા ખાતામાં આ સહાય જમા થશે? ખાસ વાત કરીએ તો જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે મોટી ખુશખબર આવી ગઈ છે। મિત્રો વાસ્તવમાં વાત કરું તો કેન્દ્ર સરકારે ખેડૂતો ઉપર મહેરબાની રાખી છે અને ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે અને હવે સરકાર ખેડૂતોને પીએમ કિસાન EPFO યોજના નવી કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા મિત્રો આપી રહી છે। આવો મિત્રો જાણીએ કે કઈ રીતે આ યોજનામાં આપણને લાભ મળશે, કઈ રીતના આ યોજનામાંથી આપણે લાભ ઉઠાવી શકીશું। ખેડૂતોને મિત્રો આર્થિક રીતે મદદ કરવા માટે પીએમ કિસાન FPO યોજના સ્કીમની શરૂઆત કરવામાં આવી છે। આ સ્કીમ હેઠળ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા મિત્રો 15 લાખ રૂપિયા આપવામાં આવશે। સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે આવશે ને આગળ વધવા માટે 15 લાખ સુધીની સહાય ધંધો કરવા માટે ખેડૂતોને આપવામાં આવે છે। જો ખેડૂત નાના મોટો કોઈ ધંધો કરવા માંગે છે અથવા ખેડૂતોનું જૂથ બનાવીને ખેડૂતો જો ધંધો કરશે તો આમાં 15 લાખ સુધીની પણ સહાય મેળવી શકશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવા વર્ષથી વીજળી સસ્તી। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। નવા વર્ષથી મોટી ભેટ મળી ગઈ છે જેમાં વીજળી સસ્તી થઈ રહી છે તેવા મોટા સમાચાર આવ્યા છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરું તો વીજ ગ્રાહકો માટે ખુશખબર સામે આવી ગઈ છે। વધુ બરાબર રહ્યું છે તો દેશભરમાં મિત્રો વીજ ગ્રાહકોને ટૂંક સમયમાં નોંધપાત્ર રાહત મળી શકે છે। નજીકના ભવિષ્યમાં વીજળીના ભાવમાં ઘટાડો થવાની અત્યારે સંભાવનાઓ જોવા મળી રહી છે। સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશન એટલે કે CERC પાવર ટ્રેડિંગ એક્સચેન્જો ઉપર ટ્રાન્ઝેક્શનથી ફીને વાજબી બનાવવાનો વિચાર કરી રહી છે। આ પહેલાંનો હેતુ વીજળીના ભાવમાં ઘટાડો કરવાનો છે મિત્રો, અને આ સુધારાઓ કાર્યક્ષમતામાં વધારો કરશે અને પ્રવાહિતોને મજબૂત બનાવવા માટે અને વિવિધ એક્સચેન્જોમાં કિંમતોને વાજબી બનાવવામાં મદદ કરવાની છે। એટલે કે ખાસ કરીને જો આવું જ રહ્યું તો ધીરે ધીરે મિત્રો વીજળીના બિલમાં પણ આપણને ઘટાડો ટૂંક સમયમાં જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની જીત લોન માફ અંગે મોટો આદેશ કરવામાં આવ્યો। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતોની જીત થઈ છે અને લોન માફ થશે તેવું મોટું લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરશું કે શું ખરેખર મિત્રો ખેડૂતોની લોન માફ થવાની છે? પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું તે અંગે શું નિર્ણય કરવામાં આવ્યો છે? ખાસ મિત્રો
મિત્રો સૂચનાઓ આપી દેવામાં આવી છે। ખાસ મિત્રો વાત કરું તો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ખેડૂતોને લોન માફીની ચીમકી અને સરકારને આપવામાં આવી હતી। તેમાં પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું હતું કે જો ખેડૂતોને 3 લાખ સુધીની મિનિમમ લોન માફ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું। આખરે આના વિશે સરકારનો જવાબ આવી ગયો છે મિત્રો। ખેડૂતોની જીત થઈ છે, સરકારે ખેડૂતોની વાત સાંભળી છે। આજે કિસાન સહકાર સમિતિના કન્વીનરો અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે બેઠક જોવા મળી હતી। કિસાન સહકાર સમિતિએ 3 માંગણીઓ લેખિતમાં આપી દીધી છે। કૃષિમંત્રીએ પોઝિટિવ જવાબમાં આપતા કહ્યું હતું કે માંગણીઓ ઉપર વિચાર કરીને ખેડૂતોનો હિત કરવાનો પ્રયાસ કરશું। એટલે કે મિત્રો લેખિતમાં જે આપણી માંગણીઓ આપવામાં આવી લેખિત અરજી કરીને, ત્યારે મિત્રો સરકારનો એ જવાબ સામે આવ્યો છે કે વિચાર કરીને ખેડૂતોનું હિત થાય તેવો અમે પ્રયાસ કરશું। જો મિત્રો સારું રહ્યું તો આમાં લોન માફી અંગે થોડા ઘણી પણ રાહત જોવા મળશે। હવે મિત્રો આપણે જોવાનું રહ્યું છે કે સરકાર દ્વારા શું ચુકાદો આવે છે અને કેટલી લોન માફ કરવામાં આવે છે, કેટલા દેવા માફ કરવામાં આવે છે, ખેડૂતોના હિત માટે શું વિચારવામાં આવે છે, હવે આપણે જોવાનું રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ગાય ભેંસ રાખનારા ખેડૂત માટે 35,000 રૂપિયાની સહાય મળશે। કેવી રીતે મિત્રો સહાય મળશે? ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે। જો તમે પણ ગાય ભેંસ રાખો છો, પશુપાલનનો વ્યવસાય કરો છો તો તમને 35,000ની સહાય તમારા ખાતામાં મળી રહેશે। અનુસૂચિત જાતિના પશુપાલકો માટે મિત્રો પશુધન વીમા યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં મિત્રો બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના અંતર્ગત 2025 અને 26 હેઠળ અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ગઈ છે। ગાય ભેંસ ધરાવતા પશુપાલકોને એક વ્યક્તિને મહત્તમ 10 પશુઓનો વીમો કરાવી શકશે। માત્ર મિત્રો 100નું પ્રીમિયમ ભરીને પશુ દીઠ 35,000નો વીમો મળશે। મૃત્યુ પછી મિત્રો સીધી 35,000ની સહાય મળશે। ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર 2.0 ઉપર જઈને અરજી કરવાની રહેશે અને અંતિમ તારીખ મિત્રો 15 ડિસેમ્બર રાખવામાં આવી હતી, પરંતુ મિત્રો આની હજુ પણ તારીખો લંબાવવામાં આવશે। ખરેખર મિત્રો આ યોજના અંતર્ગત મોટો લાભ મળી રહ્યો છે। ગાય ભેંસ ધરાવતા હો તો તમને મિત્રો 10 પશુઓનો વીમો તમે કરાવી શકશો। એક સાથે તમારે 100 રૂપિયાનું પ્રીમિયમ દર મહિને ભરવાનું રહેશે અને જો પશુને કંઈ અકસ્માત થાય છે, જો મૃત્યુ પામે છે તો તમને સીધા 35,000 તમારા ખાતામાં જમા થશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો 2024ની સહાયથી હજુ ખેડૂતો વંચિત। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો વાત કરતો ગુજરાત સરકારે વર્ષ 2024માં પાક નુકસાન માટે જાહેર કરેલા 1769 કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ સુધી 500 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી। બીજી તરફ મિત્રો સરકારે જાહેર કરેલા 10,000 કરોડના નવા પેકેજ દરમિયાન સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓના કારણે મિત્રો ખેડૂતોની અરજી પ્રક્રિયામાં પરેશાન છે। ખેડૂતોને ડર છે કે 29 નવેમ્બરથી છેલ્લી તારીખ નજીક હોવાથી તેઓ સરકારી સહાયથી વંચિત રહી શકશે અને અત્યાર સુધીમાં ખેડૂતોને એવી ચિંતા વર્તાઈ રહી છે કે અત્યારે શું જે સરકારે કરેલું રાહતનું પેકેજ જેમાંથી અમને પૂરતી સહાય મળશે કે નહીં। તો ખાસ મિત્રો અનેક વિસ્તારો એવા છે જેમાં અત્યારે પૂરતી સહાય ખેડૂતોને મળી નથી। તો ખાસ મિત્રો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે તમારા વિસ્તારોમાં કેવી સહાય મળી છે અને કેટલી સહાય મળી છે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો પોસ્ટ ઓફિસનું કામ બન્યું સરળ। હવે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં હવે પોસ્ટ ઓફિસની સેવાઓ માટે લાઇનમાં ઊભા રહેવા માટે તમારે જરૂર નથી, કારણ કે મિત્રો ઇન્ડિયન પોસ્ટ તેમની નવી મોબાઈલ એપ એટલે કે ડાર્ક સેવા 2.0 લોન્ચ કર્યું છે, જે તમને તમારા મોબાઈલ ફોનમાંથી મની ઓર્ડર, પાર્સલ ટ્રેકિંગ, વીમા ચૂકવણી અને અન્ય ઘણા કાર્યો કરવાની મંજૂરી આપે છે। તે મિત્રો તેવી ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે, જેમાં મિત્રો હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, તમિલ અને ગુજરાતી જેવી મુખ્ય ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે તમારું પોસ્ટ ઓફિસનું કાર્ય તમે ઘરે બેઠા કરી શકશો અને લાભ મિત્રો ઉઠાવી શકશો, જેમાં મિત્રો તમને કોઈ પણ મની ઓનલાઈન અથવા મનીનું કોઈ પણ ટ્રાન્ઝેક્શનનું કામ તમે હવે ઘરે બેઠા મિત્રો કરી શકશો। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।